દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારના અંતિમ દિવસે ગૃહમંત્રી અમિત શાહે જંગપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું। મતદારોને સંબોધતા અમિત શાહે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદિયાને આડે હાથ લીધા હતા। તેઓએ કહ્યું કે કેજરીવાલે ખોટા વચનો આપીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે 10 વર્ષમાં આમ આદમી પાર્ટીએ કોઈ કામ કર્યું નથી। તેઓએ કહ્યું કે મનીષ સિસોદિયાને પડપળગંજ છોડીને અહીં આવવું પડ્યું છે। તેઓએ પડપળગંજ વિધાનસભાને છોડવી કેમ પડી, जनता ने जवाब આપે। इस बार आपदा से मुक्ति पानी है या नहीं पानी है? ये आप पार्टी को हटाना है या नहीं हटाना है? भाइयों बहनों, 10 साल तक अनेक वादा कर केजरीवाल और इनके चट्टे पट्टों ने दिल्ली को क्या दिया? भ्रष्टाचार दिया, कूड़ा कचरा दिया, जहरीला पानी दिया और तुष्टीकरण का व्यवहार भी दिया। आज मैं आपको बताता हूं, मैं नई दिल्ली में जाकर आया हूं। जंगपुरा वालों, आप मेरी बात याद रखना, 8 तारीख को केजरीवाल खुद चुनाव हार रहे हैं, खुद चुनाव हार रहे हैं।